દરરોજ સાંજે આવું અલૌકિક વાતાવરણ છેલ્લા 5-5.5 મહિનાથી જે બ્લેન્કેટ બધાને મળેલા છે બધા જુઓ ખૂબ સરસ રીતે લઈ જાય ભૂદેવો. આરતી થઈ રહી છે, ચંદ્રગ્રહણ છે આજે વહેલું. સાથે સાથે તમને ટીમ વર્ક વગર બધું શક્ય નથી ભાઈઓ. તમારા સુધી 255 ભાગ્યશાળી યજમાનશ્રીઓને આવતા આપણે ઘરચોળું આપવાના છીએ, કીટ આપવાના છીએ. તો તમને એની સાડી લેવાની, ઘરચોળા બનાવડાવવાના, શું કહેવું. પણ કારણ કે એડવાન્સમાં જો તૈયારી ના કરીએ તો વરસાદ આખો દિવસ પડતો રહ્યો છે બહુ, અને જે તૈયારી થઈ રહી છે એ હું તમને દેખાડું. જય કંબલાઈમાં ભાઈ. જો તમને દેખાડું બધાય. જય અંબા, જય ખંભલાઈમાં, જય અંબા, જય ખંભલાઈમાં. મુખ્ય યજમાનશ્રી પધારી ગયા છે. તો ઇન્દુમતીએ સખત મહેનત કરી આ અનુષ્ઠાનમાં. ભાવુબેન અમારી, ગીતાબા અને બાકી આ વોલેન્ટિયર્સ બધાય, અને અવની. યસ, જો આ બધી કીટ તૈયાર થઈ ગઈ છે સાડીની. અને ધીમે ધીમે બધાય હવે ડ્રેસ અને તમને દેખાડું ઘરચોળા પણ. પેલો લુક આપ સૌ માટે હજી પેક કરવાના બાકી છે. અત્યારે આ બધા ક્યારના સવારના બેઠા છે અને રાત્રે 12 વાગવાના છે. આ બધા પિતાંબર, આ બધા જબ્બા, આ બધા ઘરચોળા. બહુ જ દુર્લભ અને સુંદર ઘરચોળું છે ભાઈઓ. અને બહેનો એટલી રાજી થશે કેમ કે ખંભલાઈ ઘરચોળું હંમેશા સસરા પક્ષ તરફથી હોય. તો એમને કુળદેવી ખંભલાઈમાં તરફથી પહેલી એવી બ્રહ્માંડની પુત્ર વધુઓ છે કે જેમને એમાં કુળદેવી તરફથી ઘરચોળું મળશે. તો કેટલાય બહેનો એવા છે ઘરચોળાની પ્રથા બંધ થઈ ગઈ છે, કદાચ ન પણ મળ્યું હોય, કદાચ લવ મેરેજ હોય ને કદાચ ન પણ મળ્યું હોય, તોય ખંભલાઈમાં તો બહુ દયાળુ છે બધાયને, બધી પુત્ર વધુઓને. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ ઘરચોળું. અને આ ભાઈઓ માટે, ભાઈઓ તો ખાલી આપણે હપ્તા ભરવા જઈએ છીએ દુનિયામાં. બધી સગવડતાઓ અને બધી કોસ્મેટિક્સ બધી બહેનોને મળે, ભાઈઓ માત્ર લોનના હપ્તા ભરે. તો આ પિતાંબર આવી ગયા છે અને જબ્બા બધા સરસ મજાના કુર્તા. એની બધી તૈયારી, આજ બધી સાફસફાઈ કરાવડાવી, ચોખ્ખું ચરાક કરાવી દીધું, બધી ગિફ્ટ. હવે બસ 1 મહિનો જ બાકી રહ્યો અનુષ્ઠાનનો. દર રવિવાર આપણે ગિફ્ટ આપીએ. આજે બ્લેન્કેટ આપ્યા, આ એ લોકોનો નાસ્તાના બોક્સ અને બધા વાસણ. ભાઈ એક લગ્ન એક સત્યનારાયણની કથા હોય તો કેટલી આઈટમ હોય. તો આ તો 255 યજમાનો માટે 11 દિવસની બધી સામગ્રી. હજી બધું બાકી છે બોક્સ પેકિંગ. તો અત્યારે સવારથી 10 વાગ્યાથી આ લોકો બહેનો લાગેલા છે અને બધાને આ બેગ ફરીથી એકવાર આપણે ટ્રસ્ટી બધા જેટલા ગામમાં ટ્રસ્ટીઓ છે એ લોકો ટ્રસ્ટીઓ બધાની ઘરે આપવા જવાના છે. ઘરે ઘરે જેમના યજમાનો છે અને જે ગામમાં આપણા ટ્રસ્ટી નથી એ લોકોએ માંડલથી કલેક્ટ કરવાનું રહેશે. પણ બધી બેગ ધીમે ધીમે તૈયાર થઈ ગઈ છે. તમે શું કરો છો હવે? ડ્રેસનું કામ શરૂ. તો ફરી એકવાર ખૂબ મહેનત કરવી પડતી હોય છે ત્યારે તમારા સુધી બધું પહોંચે છે. એકવાર આ બધા બહેનોને જય અંબા, જય ખંભલાઈમાં બધા હારે. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા. જય ખંભલાઈ.